નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપવામાં આવી છે। કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન એટલે કે एकीकृत पेंशन योजना लॉन्च करवानो निर्णय लीधो छे। देशभर में सरकारी कर्मचारीओ ओल्ड पेंशन स्कीम नी मांग करी रह्या छे, त्यारे ज सरकारे आ निर्णय लीधो छे। आ मुजब ओछामां ओछा 25 वर्षनी सेवा पछी मूलभूत पगारना 50% यूपीएस हेठळ पेंशन आपवामां आवशे। 10 वर्षनी सेवा पछी कर्मचारीओने 10,000 रूपियानुं पेंशन मळशे। जो कि केंद्रीय मंत्री अश्विनी वैष्णवे कह્યું હતું કે નવી પેન્શન યોજના 1 એપ્રિલ 2025 થી શરૂ થશે। કર્મચારીઓ પાસે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો પણ વિકલ્પ હશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં 24 કલાકમાં 234 તાલુકાઓના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ તથા ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ તથા સોનગઢમાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને ફ્રીમાં ઓનલાઈન અપડેટ વહેલા કરી લેજો। આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। આ તારીખ પછી તમારા આધાર કાર્ડ પર અમુક વિગતો અપડેટ કરવા માટે શુલ્ક લાગશે। જોકે સમય મર્યાદા મૂળભૂત રૂપે જૂન 14 માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ મફત અપડેટ કરવા માટે વધુ સમય આપવા માટે તેને લંબાવવામાં આવી હતી। આમ હવે તમે 14 સપ્ટેમ્બર સુધીમાં આધાર કાર્ડને ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે। જોકે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહી શકે છે। આજે ખાસ કરીને કચ્છના વિસ્તારો, જ્યારે સુરેન્દ્રનગર, મોરબીના કેટલાક વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગરના કેટલાક વિસ્તારો, જ્યારે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સુરતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ આજે રહેલી છે। જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી શકે છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે, જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી દ્વારા જાતિગત વસ્તી ગણતરીને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે કે અમે જાતિગત વસ્તી ગણતરી કરાવીને અનામતમાં 50% સીમાને હટાવી દઈશું। લોકસભામાં વિપક્ષ નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી જાતિગત વસ્તી ગણતરીની માંગણી કરી છે। તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કહ્યું હતું કે મેં બે વાત કહી છે, અમે જાતિગત વસ્તી ગણતરી કરાવીશું અને અનામતમાં જે 50% સીમા છે જે અમે માનતા જ નથી તે હટાવી દઈશું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે 1 સપ્ટેમ્બરથી નવો ફેરફાર લાગુ થશે।
HDFC બેંક 1 સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે. ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને 2000 પોઈન્ટ્સ કમાઈ શકે છે. વધુમાં તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા કરવામાં આવેલી શૈક્ષણિક ચૂકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે નહીં. સપ્ટેમ્બર 2024થી IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ પર લઘુત્તમ બાકી રકમ ઘટાડશે અને ચૂકવણીની તારીખ 18થી ઘટાડીને 15 દિવસ કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે પાક નુકસાન માટે 350 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 1.5 લાખથી પણ વધુ ખેડૂતોને સહાય મળશે. ખેડૂતો માટે આ મોટા સમાચાર આવ્યા છે. ભારે વરસાદના કારણે પાક નુકસાન બદલ 350 કરોડ રૂપિયાના સહાય પેકેજની કૃષિમંત્રીએ જાહેરાત કરી. જુલાઈ 2024માં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું. અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈને રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય ચૂકવવામાં આવશે તેવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. જોકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ચોમાસા સત્રના અંતિમ દિવસે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી આ જિલ્લાઓના 45 તાલુકાઓમાં થયેલા નુકસાનનું આકલન કર્યા બાદ રાહત પેકેજની જાહેરાત કરી હતી. જોકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તારીખ 18 અને 24 જુલાઈની વચ્ચે આ 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે લગભગ 4 લાખ હેક્ટરમાં ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું. રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકમાં 33% કે તેથી વધુ નુકસાન ભોગવનાર ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટર માટે 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે, જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 22,000નું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33% કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર વળતર આપવાનું નક્કી કર્યું છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો બાગાયતી પાકો 3 કે તેથી વધુ સિઝનમાં ઉગાડવામાં આવે તો વળતર રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર ખેડૂતોને આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દવાઓને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 717 જીવનરક્ષક આવશ્યક દવાની યાદીમાં વધુ 665 દવાઓનો ઉમેરો કરાયો. એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ વધીને હવે 1382 થઈ છે. રાજ્ય સરકારે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરી. 665 નવી જીવનરક્ષક દવાઓ ઉમેરાઈ. કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જોકે ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે, જેને લઈને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.